લે કે બેટા ઉપર લે વજન લાગે છે લે તારો ઉપર હું તો ઉપર લે ખાતો નહીં રે તું નહીં પડતો મારા તો પેલી ઘેર તમે નાખો ને આ તો છોકરો નહીં આવ્યો તો બાપો શું કરે આપણે હેતમ જોવા જઈએ આ એમના એમ આ બધું કેવું છે કે કટર બટર મરાઈને પછી ખાતર નાખાયું હોય તો ખબર જ પડતી નહીં બધું બાપાના ઉપર થોડી મેલે છે મજૂરી કરતા તો એટલી જોર આવે છે ને ફરવામાં હુરા છે કે મારા બાપા હોય જવું છે છોકરાના પ્રવાસમાં કહે છે આમ જવું છે બધા ફરવામાં જ જશે કોઈ ખબર જ પડતી નહીં આ મજૂરી કરી હોય તો ખબર ના પડે કાંઈ વવાઈ જાય મને તો છે જવા જ નહીં મળતું બાપા તમે મજૂરી કરો અને અમે ફર કરીએ આખો દાડો બાપાને મજૂરી કરાય ના વાટકીઓ હું નાખી દીધી ખબર ના પડે અહીંની માયા ના આવી કે ચાલે નહીં તો છોકરો નહીં આવ્યો હજી આ આખું હેતર પટવા આવ્યું કંટાળા છે કંટાળા ઊંઘા ભેદ આવ્યો તો બે જણા હોય તો ફટફટ ફેરી ના નાખે તો હવે લાગી છે પણ શું કરે હોય કોઈનું સાપડું નહીં હાય ગમે ચડ્યો હાય આ વાટી લીધું હોય તો આ વાટવાનું એ જોર આવે છે ખબર નહીં પડતી કે એટલું અમારે ખાતર નાખવું છે ત્યાં વાટ્યા વગર હા ડોસીને હું તો પાવડા મેં ભોડામાં એવી ઘેર જાય ડી ચડા છે ખબર જ પડતી નહીં મારો હા હરણ અમારા આ ગોઠવું કે ખાતર નાખવું એવું થઈ રહ્યું છે કોઈ દેખાતું નહીં કોઈ નહીં કંટાળા લે આ મા બાપ માને ની છોકરાને તો જોર ખબર જ પડતી નહીં ચડાવો માને કે ચડાવો તે એટલે તમારું ઘેડા કોઈ મોસમ છે માણી જગણ કોઈ વાત જ નહીં થાવી માણી જગણ પોર તો કોઈ પવાજ જેલો ને તે માણી જગણ પેલો સગન ને દુત્તામાં માણી જગણ દુત્તું બગાય ને ત્યાં આખી લક્ઝરીમાં મેકાય આખી લક્ઝરીમાં માણી જગણ મેકાતું હતું હવે પોર તો પેલા શું કહેવાય ઘનાભાઈ આયોજન કર્યું હતું અને આજે તો માણી જગણ મારા આયોજન કર્યું છે પ્રવાસનો તાણે સોમનાથ દ્વારકા ને બધા આયોજન મારા જ કરવું છે તાણે બરોબર તો જોવા ખાલી આયોજન માણસ કરવું પડશે પહેલા પણ પહેલા હવે મારો પહેલા તો મોત તૈયાર કરવા પડશે કા મોત તૈયાર કરીએ તને ના આ તો મારા કામકાજ કાઢું છે 100 મહાનું હતું ગમે કઈ સગન્યાનું મગન્યાનું ને માન્યો બધા તૈયાર કરવા છે ને પ્રવાસમાં લગેરી લઈ દઉં માણી છો તો વાળું અને કદાચ કોઈ સરાવો છે ને તું તમને માણીઓ ધબ્બો સરાવ ખબર જ નહીં હું એક સાથે આટલી સાત છે આટલી સાત છે દૂધ તમે પીવો તો હું શું પીવું છું તે ઉપર લે બેટા આટલા શેઠથી ત્યાંથી ઉપર લાવે તો તમે નહીં ઉપાડી અલે માર તો ઉંમર થઈ હવે પણ થઈ બાપા ઉપર તારે ઉપર જતા રહો ને હાર તો બસ છોકરો એકલો ફરે તારી વાત તો થઈ પણ મરી ઉપર કાઢવા તૈયાર છે તું તો કાઢું પાલસી અમે તૈયાર પડી તો પાલસી લાવવાની છે ઉપર લેવડો લે આટલું ઉપર લે એટલે હું તને તપ્પર ના દે હા તારે જોરા દા તારે સીધા ઉપાડીને આવ્યો છું દૂધ ખાતા છે હારું તો લાગે છે કોણ દૂધ ખાય છે તને દૂધ તો ખાતા નહીં તો દૂધ તો તમે ખો છો એમ તો કે અમુલ વજન લાગ્યો છે ને વજન લાગ્યો છે તે તા ઉપાડતું નહીં ચાલ ન કહું છું કે હું દૂધ ખાતો નહીં નાટક કરે છો નાટક કરે મારા વડે કનો ફોન આવ્યો આ ભાઈ બંધો ફોન આવ્યો લ્યો આવું કરવાનું તે હું કહે છે ભાઈ બંધો કે છે વડનગર જવાનું છે કેમ વડનગર જવાનું છે કોમ છે વડે તો ઓર બધું પૂછીને જવાનું તે પૂછવું પડે કેમ બાપો તારો આવ દૂધ તો હવે બેનું ખોદો મારા સાની પોટલી ઉપાડીને જવાનું હોય અને મારે શોક જવાનું હોય તો તઈ શું નહીં જવાનું તે બે ટાઈમ ફોટો પડવા નહીં જો તો આવ શેડ ત્યાંથી ઉપાડીને આ બે ટાઈમ ફોટો પડવા નહીં જો તો તમે ખવડાવો એમ ચમ નહીં કહેતા કે ઓછું લે દૂધ આ એક રોટલી ખાઉં છું દૂધ થોડું ખાઉં છું આ પાથરો સાલ લીધી છે તો વજન લાગ્યો ઓન આ ઉપાડીને એડો મને આપલી બે રહી જો એડો લે લે ઉપર લે હા ઉપર લે
હવે આટલા જ બાપા તમે તાને? કઢાવડા હાથ જોર માનો આવો ખોટી દેવા જા તમે મારા બાપ થઈને આવો. અલ્યા ઉપર લે કે બેટા ઉપર લે ઉપર લે વજન લાગ્યો છે લે અરે બોટ પર હું તો ઉપર ઉપર લે ખાતો નહીં રે તું નહીં પડતો આ મારા તો પેલી ઘેર રહી તમે ના નાખો લે આ તો પકડા વાદે સર્યો છે વાદે નહીં સરે ઓય નાખો આપણી ઘેર તાને રહી. ઉભો નતા ને હેડ તારે ઘેર આવીને ખબર છે હેડ. શું કરશો ઘેર હા, આવીને? હેડ તારે ઘેર આવીને ખબર છે હા હેડ શું કરશો ઘેર આવીને? ઘેર હેડ તું હેડ હેડ ઘેર નહીં જવું મારે આપણી ઘેર રહી સાના ઘેર તોડી દે ઉપાડીને આવો અલ્યા ઉપર લે કે આવશો ગુસા પેલો હવારે પોટલું આ તે સારે નક્કી છોડે એટલે હવારે મું પર લાય તાને? તારે ત્યાંથી ઉપાડી લાય એટલે બધી વાતે તને તપાસ તપાસ કવરી એમ તાને? શું પૈસા આલે ધોળ આવે છે? દૂધના પૈસા તમે દૂધ ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી બાપા ધકેલો મેલશો નહીં વધારે ખબર મોટો કરે તમે તાને આટલું ખાવા આલો છો વળી એમ. તારી માં તો થઈ જાય મને પર કાઢવા તૈયાર થઈ ગયો તારે હવે મુઆ જતા રહો તો તાને? મુઆ જતા રહો તો ખબર જ પડતી નહીં આમાં મારા આમાં પીવા નહીં મળતું તો રોજ પીવા થવા વળી એમ. અલે હજી પીવાનું કે છે ખબર ચાલે પડશે હજી પીવાનું કે છે આવું તો પીવાનું આવું તાને? તો કોટન દારૂ ઇંગ્લિશ ની બિંગલી બધું લાવવાનું લાઈન લઈને તો આ ખબર પડે તારી લાવવાનું જ છું આવું જોઉં છું હે ટન આવું તમે હાર જો આવું જો ખાલી 2 મહિના કાઢશો તો હા. કાઢે ને તમે તો આમ થઈ જાઓ ખબર નહીં પડતી લે એમ નહીં આ શું છે એવું ચમ આપનું મારવા- બાપનું મારવા નહીં આવ્યો તો મારવા નહીં આવ્યો તાને? પણ મારી વાત તો વાપરો ચમ ઊંધું કરે છે ઊંધું નહીં કરતો પણ ચમ ઊંધું ઉકલી છે લે તને ઊંધું ઉકલી છે હા હા આ તો આગળ છે પણ એ તમે બા કે બોલતા આવે છે કેમ તાને આવજો હા પૈણાય તો કોઈ નહીં હા પૈણ્યું નહીં બરોબર કે મજૂરી કરશો તો પેન્શો કે એક માં હતી એ ઉપર જતી રહી અલે મજૂરી કરશો તો પેન્શો કે હા મજૂરી એવું છે ને મારાથી થતી નહીં બરોબર બેટા આ મજૂરી કરીએ ને તો કોક જોવા કે આવવાનો છોકરો મગનબાનો મજૂરી કરે છે લાય આગું કરાવી અશોક બહાર નોકરી જતો રહું તો કોઈ કહે કે આ તો છોકરો બહાર રહેશે ના ના આપણે ઘરનું કરવાનું અને ના, આવું ના ઘરનું કરવાનું. નહીં કરવું પણ મારા મને ઘરનું આ એ બેહો દંડા બંડા ના કરવાનું દંડા બંડા છોડી દે હા દંડા તાને હા દંડા પર દીવાનું નાટક કરીશું તાને જો બાબા સુધરી જા પેલું હું તારે જો કોકનું ડીજે હોય ને હા. તો પીવો પર પીધા આગળ તો મને નાચવાનું મન થતું નહીં અલે પીવાય ના કેમ તાને પીધા આગળ મારે કશું નહીં થાય જો તો અંકો તને શું કહેવાનું આટલી મારે પીવો પડશે તમે એ કામ ગમે તો તે ખબર નહીં કરો પડતી. બરોબર અને તમે જો આવું તો વધારે નહીં કહેતો હા. આવું થોડા- થોડા- અલે આ ઓને કોઈ પોટલું ઉપર લે તે પોટલું ઉપર તો જોરાય પીકુભાઈ એટલે હું કહું પોટલું બોટલું હાલ દે હા હેલો અબુ ચોકાન માંગા એ ચોકાન ગાજ એટલો નામ તો લે પણ ખબર પડે કે પ્રવાસ અલે આ પ્રવાસ તો આવું પ્રવાસ ને બનો હોવા ધાન પર આ સોમાન પાસે અલ્યા ઈવાના ગાય હમણાં જવાન કરી ઈવાની તે થઈ જાય એમાં હું કે- સવાર મોડી છે ને મારે સટકી જવું પડશે હવે તારે ના જવાય બેટા આ ઘરનું કર આગુ પાછું હા? ઓહો ઘરનું કરું તાની હા તો કહો તો નહીં 2 ક્વાર્ટર ઘરમાં લાઈન મેલે ને પીધે જ માની માની મારી હાઈ સબલી પેલા બેહા સારા પૂરો કર હવે સારું પૂરું કરે તાને ઘેર રહીએ આજે પેલા એક દિવસ મેળો દીબુ ફોય બોલું ફોય ભેલ લઈને આવતા એ આયા આવતા એ 2 જણા દ્વારકા ફરવા જો છો તો એ મને થાય કે હું તમે ઓન અંગાજ ફરવા જાઉં. તને લઈ હા, તો દઉં મારે કહો તો નહીં, મારે પીવો નહીં મારે તમારા અંગાજ ફરવા આપવું છે. લે હરતી હા મારા બાપાને કહ્યું કીધી અને આ બેઠો કે તારી મારી પૈસા લઈ અરે બેહો અરે પેલો તાર બોલે કોરે માં તાર બોધેલા દીધી બેહો છોડી મેલ છું મને સરે જાઉં. તાર બાપુ અને તો ખાઈને બંધી રાખશે તું કરે હા તાને ગોગરા કોઈ ક્લાઈન બંધી રાખશે તો કરે બે વાગ્યા ના થઈને જવું આપણે બે જણા હા. તાની હા તો તાર માસી ભરે આયા તાર માસી નહીં આ બે વાગ્યા ના જો થઈને જવું કાઢ્યા કોણ જો તું જો ખાલી જો તું જો હા. તો મરે એક કાર્ય જો માસી બા હું જતા આવતા હા માસી બા જતા આવું તાર માસી ખાલી બીજું કોઈ તે તાર માસી સાથે રાખો છે હા માસી પાન જતા હોય તે પણ માસી બા જવા તો દેવા માસી ના તો કાવ વળીએ ના એ તો વળીએ બનતો હા એક કોમ કરો દવા જવાનું તાર કે દાને દવા કર હા તો એક કોમ કરતા દ્વારકા જવાનું છે દવાને તાર દવા મળે હા તો 2 ક્વાર્ટર લાઈન મેકી દેજો તમે અરે ભેંસ નું કરશે હા બેસ્ટ બે છે પૈ દઈએ તો બે ફરશે આમ. અલ્યા તું તો ખતરનાક માણસ ચાલે તારી મને પૂછો આ તો ઊંધો પાછો છે ગમ જાણ દીકુ ભાઈ દ્વારકા દવાને બધી શું આ જગ્યાએ છે હા એવું ભાડું રાખી છે હું કહું ભાડું રાખી દો તઈને દાવ તઈને જા હોવા
ખાવા પીવાનું બધું આવી જાય એમાં બરાબર. તો આપણા તો પૈસા ને બાપા જો લે હરિયા બે પડ્યા હતા ને વધારે વાલ્યો પછી હો, પગાર થાય એટલે હા વાલા લે થાળો પી બીજા વાપરવામાં જોઉં બીજું ભાઈ. હા ઓહો હું ચાલ્યા કાઢ્યા જોવા તો દે ને કેટલા પડે આ પડ્યા છે હું કહું છું પડ્યા છે લાઈટ ની. અલે વાપરવા જેવા જોઉં કે મારા પાસે આ લ્યો પછી એને આખું કોક કરી દે લે આ લ્યો દીકુ ભાઈ. તો ડ્રાઈવર પર બાસી ના રાખી કે યાર માં ભાઈ નહીં તમે મારી વાત ચમ નહીં પડતી તું જક્યો શું લાગી જવાનું તમારે હોત ના હવે ધાપુનું જવા દે. હોત ના જો હોત ના લઈ લે હા. આ પીએ તો બે ત્રણ હટનાપુર કરવા દો ને દીકુ ભાઈ ભાઈ. મારા મગજ દત્તુ રે હોત ના અરે મને થોડા પૈસા હાલતા થઈ ગયું કેટલા લેવા બેટા? હા. કેટલા લેવા? જી હાલો એ હાલો કે તે 2 રૂપિયા ને વાપરશે બેચારું છોકરું છે હાલ. આ લે બસ બહુ રૂપિયા. અલે મારા લો બંધ જવાની એટલે જોવું કે પૈસા બેટા લે. 2 રૂપિયા તો તારે કોઈ આવતું નહીં તો બસ. પીવાના તો ભાઈ બનો ને ઘાતી પાછું. પીવા નહીં જવાનું ઓહો. તારા મારા કે પેલે કરે લોબો આ લોબો સાથે આ લોબો કહેતો હા તો દીકુ ભાઈ 200 રૂપિયા દાલો પર નકા તો પીવાન બાટલા ને બાટલા કરતા હું કહું હતા. લાઈક પેલા વધારે ને કે બરાબર પટ્ટી આટલા તો જોવું મારા પર વાપરવા પગાર થાય એટલે હાલ દીધો યાર. ના વાત સાચી તારી આટલા બધા ગીજામ લઈને ફરો છો આટલા વાપરવા જોવું કાળુ ભાઈ. લે હું કાઢ કાઢ બેટા. બેટા હાલ દે લાઈન અરે જફા દે ઘર ગઈ મારા પાછું પુલી કરવાનું લ્યો 200 પકડો ને વધારે હેરો અમે આટલા રાખો બરાબર છે. એ કરો હા. તે હાલ દે ના તો પેલા યાર મારા યાર પર બીજી પુલા ના હોય પાછું અલે આ બેટા લે પકડ દીકુ ભાઈ. 400 દાલે 400 આલ્યા 482 લે ચાલ છે અમે એટલું રાખો કે યાર મોઢ રાખો. હું રાખું પણ આમ જો આમ જો યાર પેલું નહીં રાખતો કે આમ જો મારે આમ હજુ પર યાર આ ઘેર હે. જો કે છોકરાને આમ જાય છે હા આમ જો કે હા હે કરે આને હા વાત આવી તમારી કાને. પણ મારા ભાઈ પેલો મારા મોમાં છોકરો નથી બાકી મને એટલે ઉપાડી હા અલે આ લજગરી કરે તમારે થોડી શરમ ના રાખે તાને અરે શરમ ના હાલો અમે શું શરમ থাকে તાને થોડી શરમ નહીં આવતી તો હાલો અમાર થોડા ઘણા પૈસા લો મને 2 રૂપિયા અલે બસ ભાઈ, આલા બસ, છે કાઢ્યા. અમાર છે ને હા. અમારા મોકલે તો જેથી નહીં દીધી પાછા કેટલા વાગે ને અટવાનું છે? કાલ તો વાંધો કાલ તો કાલ વાંધો. પંદારી વા પેસેન્જર થઈ ના પડે આધાર પાછું ફોન કરજો પાછા. એવું ને કે કાલ કે પંદાડા તો પેસેન્જર થઈ ના પડે આધાર હા હા હું તો પૈસા તો એ ગણાવી દીધા છે અલે હાલવા પર આપણે પ્રવાસ જવાનું 2 બેટા. રૂપિયા બહુ નહીં 400 રૂપિયા માગ્યા ને તમને 2 રૂપિયા પૈસા આલે કે નહીં પૈસા લા તો જમા કરા પછી પાછા હું તો કહું છું ખાલી કહેવાનું કે પ્રવાસ પ્રવાસમાં શું કરવાનું તારા ઉભા દર્શન કરજો પીવા જઈશ અત્યારે કોણ વળી દર્શન કરવા જાય છે અરે આ પણ તમે ખબર જ નહીં હું તો એ તેમ પીવું ને મને ખબર જ ના હોય હું ક્યાં ફરું છું એવું જોર મજા આવે જો અરે તારા હાલ દેવાના પૈસા અને પીવા માટે તો 10,000 અલગ જ લઈ જવાના એવું ચાલ તારા પીવા હાલવાનું ખાલી જો જલસો ના પૈસા થઈ ગઈ પીવામાં વાપર થતો તો હું તો પીવાની જલસા કરવાના આ હિંમત જો કોઈ પ્રવાસ મેં છોડ્યો નહીં આજ સુધી એવું બધા પ્રવાસમાં જવાનું આ દીકુભાઈ કહેતો હા અને હા દીકુભા જતા રહે શું લે અમે તો ઘેર આબાન કહીને આવ્યા ના યાર હા ઘેર કે આબાન કહીને આવ્યા ના આબાન કરતો થોડું ઊંઘો તડકા ચાલ ખાઈ મારા પાછું પૈસા કીધું વાળું ખરા ને વપરાઈ જાય એટલે હું કીધું હાલ લઈ જતા લે મારા પૈસા હાલ દો કઈ ને મગનભાઈ ના આવ્યા પેલું લખે એટલે અમારા પાસે કેવું છે ખાવા પીવામાં બધું આવી ગયું અમારે પણ પછી બધું ખાવું પીવું હા ભાઈ નાસ્તો ક્યાં આવે નાસ્તો પછી બપોરે જમવાનું એ તો તમારી લાખ રૂપિયાની વાત પણ મારી વાત સાંભળો તમે ડબલું આવો ગોદામાં ના ભાઈ એટલે એ તો બધું આવે છે તો રાજસ્થાન બધું એવું જ હોય બોલો જમવાનું ચોખવટ કરો પછી ઈ છે ને એટલે કેવું હોય ખબર છે ક્યાં પાડે બનાવતા નહીં પછી કેવું કેમ પાડીને બનાવતા નહીં અને પછી કેવું કહે છે કઢીને રોટલો ને એવું બનાવી દે છે ખાવાની પૈસા લઈ જાય છે પછી ખાવાનું બધું એવું હોય છે. કમ્પ્લીટ થઈ જાય તો હા પેલા દાડા દાળ ભાત ને લાડવા હા આવું આવું તમારા પાસે અમારે કહેવું પડે શાકપુરી ના હોય એ આવી જાય ને દાળ ભાત પૂરી શાક આ પેલી પછી વાંચું કરીને ખીચડી મળે ચોખ્ખી વાત પણ હું કહું છું વાંચું વાત તમારી સાચી છે
અને આપણે એવું છે ને ભાઈ મારા થોડું પીવા જોવે છે એ બધું તમારે ભાઈ મારે કોઈ લેવા દેવા નથી વાણી જવાબદારી હો ભાઈ, એમાં કોઈ મારી જવાબદારી નહીં પાછી. કરવાના યાર પીપિંગ કરશે હવે ભાઈ જવાબદારી વાણી મારી કોઈ નહીં જવાબદારી. કોઈ લાપડ ઝાપડ કરે બધી જવાબદારી તમારી. મને અહીં ના કહેતા. આપણે એવું કશું હા, કહી કરતા દીધું. નહીં આપણે એવું જ કોઈ જપાને પીવે હા પીતા તમે જેમ કરવા કરજો, મારી જવાબદારી નહીં પડે. પછી કાલ કઈ દીકુબા આવું થયું તમે કશું નાખી દઉં એ ના મેળા પછી એ વાત જો. તમારી સાચી છે પણ હવની જવાબદારી છે ભાઈ, તેને આપવો નહીં. વાંધો નહીં, જો લ્યો આ ખરા ને આ 3000 કિલો ગણવા ગણી લ્યો ચાલ ચાલો વાંધો નહીં. એનું કીધું તુલાના લખવાના બાકી હતી. હા. જોઈ તો હાલ એ જવા શાણ મગનભાઈની. હા ચાલ જવાય અમે ચાર પોત ચાર તો પેન્ડર ખૂટી હતી ને ચલો છે બધા બે સીટના. ચલો છે હમ. બધા ચલો છે હા ચલો છે હાલ તો થઈ જશે. તો ત્યાં શું અરે તમે લખવાનું ભૂલતા ના ને કે અમારે તો પાછું ના તમારા છેલ્લા તમારા બાકી ના તમારા તો મગનભાઈ ના તમારા અનુમાન વાત આવી પણ આ તો ઊંઘમાં નાખી હા, એવા બાકી છે ખાલી. પૈસા ની હા પછી આ તો ઊંઘમાં નહીં ઉઠ્યા છે પાછા ભૂલી ગયા તો અમારે તો શું લેવાનું બધું પછી આબુ કાઢો પણ ના આવે હા, યાર વાત સાચી છે તો આ પૈસા ની હારે પછી એમ બોલો યાર મારે પેલું 100,000 છે રૂપિયા બે નાખીને ગણ્યા નવ છે મારે એવું થયું હતું યાર પહેલા વખત જોયો 9,000 રૂપિયા ત્રણ ચાર પેલાનો ખબર છે. હા એમ બરાબર વાત તમારી સાચી પણ મારે એવું થયેલું છે હું એક વખત તમારી રીતે આજે લશ્કરી જો અને તમે પીતા નહીં રે પીતા હતા અને હવે એવી રીતના આખી પીધેલો ને અમે તો પૈસા આલી દીધેલા પછી પૈસા નહીં આલ્યા ઓછમાં આવેલા ને યાર શું કર્યું આપણું ના ફાઈ નહીં મારતો આપણું કાઢી માં ફોજી નાખી જાવ તમે આમ પેન્ડર થોડું પછી જી એવું ચાર જેવા ખૂટી ગયેલા. કાંઈ જેવું ખોટું કે હોલ ખોટો થઈ જાય છે માં તો નક્કી છે. લેજો પેલા બીજા થોડા પૈસા લેવાના તે પાંચી મૂલી જાઉં એવું થોડા જોવું કે યાદ રાખે ઘેરા હોય હવે જેવા પણ જાણ જાવ તો ફોન કરજો પાછા ફોન કરી હા વાંધો નહીં હેડો. એટલે છે ને અમારા તમારે આવી જાવ. એ હા હેડો હા લેવો હા હા આવજો તનો હા છોકરા હા ફોન કરજો તાર માલી છોકરા કોની